અહો આશ્ચર્યમ! રોડ કોન્ટ્રાક્ટર દ્વારા નાના બાળક ઉપર કરાવાઈ રહી છે બાળમજૂરી અને તંત્ર ઘોર નિંદ્રામાં. આજકાલ તંત્ર દ્વારા રસ્તા બનાવવા કે સમારકામ માટે અપાતા કોન્ટ્રાક્ટમાં કોન્ટ્રાક્ટરો દ્વારા ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર તેમજ સરકારી કાયદાનું ઉલ્લંઘન જોવા મળી રહ્યું છે. ત્યારે લીલાપોર વલસાડને જોડતા ઔરંગા નદીના પુલના રિનોવેશનના કામમાં કાળઝાળ ગરમી વચ્ચે બાળકો પાસે બાળમજૂરી કરાવાઈ રહી હોવાનો કિસ્સો આવ્યો છે સામે. ત્યારે ઔરંગા નદી પરના પુલના રિનોવેશનના કામમાં બાળમજૂરી વિરુદ્ધના કાયદાના લીરે લીરા ઉડ્યા છે. તેમજ ત્યાં કામ કરતા અન્ય કામદારો માટે સુરક્ષાના કોઈ પણ સાધનો ઉપલબ્ધ નથી. ઔરંગા નદીમાં લાકડાના બાંબુ ઉપર ચડીને કામ કરતા શ્રમિકોને સેફ્ટી બેલ્ટો ઠીક પણ અન્ય કોઈ સુરક્ષાના સાધન પણ આપવામાં આવ્યા નથી. સરકારી તંત્રના નેજા હેઠળના કામમાં આવી મોટી બેદરકારી સામે આવ્યા બાદ આ સમગ્ર મામલે કોઈ પણ જવાબદાર અધિકારી જવાબ આપવા તૈયાર નથી. ત્યારે બાળકો પાસે આ કાળઝાળ ગરમીમાં મજૂરી કરાવવા માટે જવાબદાર કોણ? સમગ્ર ઘટનામાં શું કોન્ટ્રાક્ટર સામે કોઈ પગલાં ભરવામાં આવશે ખરા? શું કોન્ટ્રાક્ટરનું લાયસન્સ રદ કરવામાં આવશે? શું કોન્ટ્રાક્ટર સામે બાળમજૂરી કરાવવા બદલ કોઈ પણ કાયદાકીય પગલાં લેવામાં આવશે ખરા? સહિતના કેટલાક સવાલો ઊભા થયા છે. જોકે સમગ્ર મામલે જે રીતે તંત્ર મૌન સેવી રહ્યું છે ત્યારે રૂપિયાના લાલચુ અધિકારીઓ આખું પ્રકરણ દબાવી તો નહીં દે એ પણ જોવાનું રહ્યું છે.